Hello. I hope the voice must be clear. So is my voice audible to you? Yes. So voice is clear. Good morning, everyone. Let's start. કાલે આપણે ટ્રાન્સલેશન થી શરૂઆત કરી હતી ગુજરાતી અને અંગ્રેજી રીતે. હવે એક બે વાક્યો લઈએ છીએ અંગ્રેજીમાંથી ગુજરાતી. બરાબર? હવે અંગ્રેજી છે એનું આપણે ગુજરાતી કરીશું. રાઈટ? Some farmers demand much fertilizer as this year it is much required. કાળ આપણને ખ્યાલ આવી ગયો. સાદો વર્તમાન કાળ છે. સમ ફાર્મર્સ ડિમાન્ડ મચ ફર્ટિલાઇઝર એટલે ભાષાંતર વર્તમાન પ્રમાણે થશે, સાદા વર્તમાન પ્રમાણે. I am sorry. ફર્ટિલાઇઝર ફર્ટિલાઇઝર શબ્દ આપણે બે રીતે લખી શકીએ છીએ. LISER અથવા ZER બેમાંથી કોઈ પણ તમે લખી શકો. ઘણા શબ્દો એવા છે કે જેમાં તમે S અથવા Z નો ઉપયોગ કરી શકો છો. યસ, ક્લિયર. વેરી ગુડ મોર્નિંગ. ચલો, તો ભાવાર્થ સમજીએ. સમ ફાર્મર્સ કેટલાક ખેડૂતો, ડિમાન્ડ એટલે માંગ કરે છે. શેની માંગ કરે છે? મચ એટલે વધારે, વધુ ફર્ટિલાઇઝર એટલે ખાતર, વધુ ખાતરની માંગ કરે છે. એઝ આ શું બતાવે? કારણ. આ કંજક્શન છે. શું બતાવે? કારણ. એઝ ધીસ યર એટલે આ વર્ષે, ઇટ ઇઝ મચ રિક્વાયર્ડ આ વર્ષે બહુ જરૂરી છે. તો આખું ભાષાંતર કેવું થયું? લખો. કેટલાક ખેડૂતો વધુ ખાતર અથવા વધારે ખાતરની માંગ કરે છે, ની અથવા માંગણી કરે છે, કારણ કે આ વર્ષે તે
બહુ જરૂરી છે અથવા વધારે જરૂરી છે, કારણ કે આ વર્ષે તે વધારે જરૂરી છે. મીનિંગ ચેન્જ થશે કે સેમ જ રહેશે? સેમ. ચલો બીજું એક વાક્ય લઈએ છે, સાદો વર્તમાન કાળનું જ, તમને ખ્યાલ આવી જશે, તમારે ગુજરાતી કરવાનું. We Indians spend much money after many festivals functions and fashions. We Indians spend much money after many festivals, functions and fashions. ચલો આ બી સાદો વર્તમાન થઈ ગયું. We Indians spend. યસ ટ્રાન્સલેશન. પહેલા તો શું આવશે? આપણે ભારતીયો, આપણે બધાને લાગુ પડે, આપણે લખો, આપણે ભારતીયો શેની પાછળ? આ વસ્તુ પહેલા લેવાની. ફેશન, ફેશન, પ્રસંગો અથવા કાર્યક્રમો, અને તહેવારો, અને તહેવારોની પાછળ, તહેવારોની પાછળ ઘણો પૈસો ખર્ચ કરીએ છીએ, ખર્ચ કરીએ છીએ. પછી વચ્ચે વચ્ચે પાછા બીજા સેન્ટેન્સ લઈશું. હવે આજે બીજું થોડું ફોકસ કરીએ ટ્રાન્સલેશન પાસ્ટ ટેન્સ, ભાષાંતર પાસ્ટ ટેન્સનું. બરાબર, ગઈકાલે મેં સમજાવ્યું હતું કે જ્યારે ક્રિયાપદમાં ય, ઈ, ઉ આવે ત્યારે ભાષાંતર ભૂતકાળ હોય છે. બરાબર, તો પાસ્ટ ટેન્સમાં તમને ખ્યાલ છે ને, વાક્યમાં શું આવે? ક્રિયાપદનું કયું રૂપ આવે? V2. આ તો આપણને ખબર છે, થોડી હિન્ટ્સ આપી દીધી, રાઈટ? V2 આવે. જેમ કે ટેક ના આવે, ટુક આવે. ગીવ ના આવે, ગેવ આવે. ઓકે, ચલો લખો એક્ઝામ્પલ. આપણે ગયા વર્ષે ઘણી સિદ્ધિ
પ્રાપ્ત કરી, તો પ્રાપ્ત કરી ઈ આવી ગયું. પ્રાપ્ત કરી. આપણે ગયા વર્ષે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. ચલો હવે ને એક્ઝામ્પલ થી લઈશું. વી ગેઇન ગેઇન એટલે પ્રાપ્ત કરવું, મેળવવું. અહીંયા બીજો એક શબ્દ છે આપણે ઉપયોગ કરી શકીએ, અટેઇન. બીજો એક શબ્દ છે અટેઇન એટલે પ્રાપ્ત કરવું. તો અટેન પણ લખી શકાય. વી અટેન. શું પ્રાપ્ત કર્યું? તો ઓબ્જેક્ટ કર્મમાં શું આવે? ઘણી સિદ્ધિઓ. મેની achievements. Many achievements. ક્યારે? ગયા વર્ષે. લાસ્ટ યર. We attained many achievements last year. બીજું એક્ઝામ્પલ. અવકાશ ક્ષેત્રમાં આપણે ચંદ્રયાન સફળપૂર્વક મોકલ્યું. ય આવી ગયું. ય ચલો લેટ્સ આન્સર. ફરી આપણે એટલે વી. અહીંયા મોકલ્યું એટલે સેન્ડ ના આવે, લોન્ચડ. ચંદ્રયાનને આપણે શું કર્યું? લોન્ચ કર્યું. તો ભાષાંતરમાં અમુક શબ્દો થોડાક બદલાઈ જાય. We launched the Chandrayaan 3. આવી ગયું. પણ કેવી રીતે? સફળપૂર્વક, સફળતાપૂર્વક. એમ સફળતાપૂર્વક, સક્સેસફુલી. in space sector. So we launched the Chandrayaan 3 successfully in space sector.
ચલો ત્રીજું વાક્ય હું બોલું છું, તમે લખજો. આપણા વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 3 ને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા. ચલો આપણો વાક્ય શોર્ટ છે, ટ્રાય કરો. સાદો ભૂતકાળ. વી લોન્ચમાં સ્પેલિંગ થોડોક જરા સુધા લેજો. લોન્ચમાં LAUNCH આવે, લોન્ચ. ચલો શું થશે? રાઈટ, લખો. જો આપણા વૈજ્ઞાનિકો, તો અવર સાયન્ટિસ્ટ જો હવે મુખ્ય ક્રિયા શું છે? અથાગ પ્રયત્નો કર્યા એ મુખ્ય ક્રિયા છે, રાઈટ. તો એક સાદો શબ્દ છે ટ્રાઈડ મચ અથવા ટ્રાઈડ હાર્ડ, વર્ક હાર્ડ એવું ચાલે, પણ એના માટે અંગ્રેજીમાં એક અલગ શબ્દ છે. અથાગ પ્રયત્નો કરી અને ટોઇલ કહેવાય, ટોઇલ, TOIL. પણ આ મુખ્ય ક્રિયા છે એટલે એને ભૂતકાળ કરવું પડે, ટોઇલ્ડ. અવર સાયન્ટિસ્ટ ટોઇલ્ડ એટલે અથાગ પ્રયત્નો કર્યા. શેના માટે? ચંદ્રયાન 3 ને સફળ બનાવવા માટે, રાઈટ. ટુ મેક આ કામ કરવા માટે, તો ટુ વાળું ક્રિયાપદ આવે. ટુ મેક ધ Chandrayaan 3 એ સક્સેસફુલ. અહીંયા સક્સેસફુલ, સફળ વિશેષણ આવે. ટુ મેક ધ ચંદ્રયાન એ સક્સેસફુલ. બીજું વાક્ય લઈએ, સાદા ભૂતકાળનું. સમગ્ર વિશ્વએ ગઈકાલે નવા વર્ષને ઉત્સાહ અને ઉમંગથી ઉજવ્યું. આવી ગયો ને?
તો સમગ્ર વિશ્વએ ઉત્સાહ ઉમંગપૂર્વક ઉજવ્યું. ચલો આન્સર હું બોલું છું. કોઈ લખ્યો તો ટ્રાય કરો. યસ, યસ, સરસ. નિયર કન્સેપ્ટ ચાલશે. ચલો કોમેન્ટ જોઈ લઈએ. કોઈએ જવાબ મોકલ્યો છે? ઓકે, ચલો. તો પહેલા તો શું આવશે? સમગ્ર વિશ્વ. ધ હોલ વર્લ્ડ આવી ગયું. સમગ્ર વિશ્વ ઉજવ્યું, સેલિબ્રેટેડ ભૂતકાળ, શું ઉજવ્યું? સેલિબ્રેટેડ ધ ન્યૂ યર. બરાબર, પણ કેવી રીતે ઉજવ્યું? ઉત્સાહ અને ઉમંગપૂર્વક. તો જો આવા અલગ અલગ શબ્દો છે એ પણ આપણે શીખીશું. એટલા માટે ઉત્સાહ અને ઉમંગ ને કહેવાય છે વિથ. ગેલા એન્ડ ગેઇટી એટલે આને કહેવાય ઉત્સાહ અને ઉમંગપૂર્વક. જ્યારે નિબંધ લખીએ, એવો કોઈ ટોપિક લખીએ, રિપોર્ટ ને બધું, તો એમાં આવા શબ્દો ચાલે. બરાબર. ધ હોલ વર્લ્ડ સેલિબ્રેટેડ ધ ન્યૂ યર વિથ ગેલા એન્ડ ગેઇટી. ક્યારે ઉજવ્યું? ગઈકાલે, યસ્ટરડે. આવી ગયું? તો આવી રીતે ટ્રાન્સલેશન ધીમે ધીમે તમે સેટ કરતા જાઓ, જલ્દી આવડી જશે. બીજું એક વાક્ય લઈએ. ગયા વર્ષે આપણી રાજ્ય સરકારે ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે ઘણી રાહત યોજનાઓ શરૂ કરી. આવી ગયું? ચલો ટ્રાય ઇટ. ચલો આન્સર જોઈ લઉં છું. ધ હોલ વર્લ્ડ સેલિબ્રેટેડ અ ન્યૂ યર વિથ જોયફુલ. યસ, નિયર ચાલી જાય છે. વિથ જોયફુલ. વિથ પછી લખો તો જોયફુલ ના આવે, વિથ જોય એવું આવે. વિથ અને જોયફુલ શબ્દ સાથે લખાય નહીં. જાગૃતિબેન,
ચલો આન્સર જોઈએ. પહેલા શું છે? ગયા વર્ષ તો બરાબર, એ તો છેલ્લે લઈશું. પછી શું આવે પહેલા કરતામાં? આપણી સરકાર. સભ્ય કોણ? આપણી સરકાર, આપણી રાજ્ય સરકાર. યસ, વેરી ગુડ. અવર સ્ટેટ ગવર્મેન્ટ. લખો, અવર સ્ટેટ ગવર્મેન્ટ શરૂ કર્યું. સ્ટાર્ટેડ શબ્દ ચાલે છે, સારો છે અને સાચો પણ છે. બીજો શબ્દ લખો તો લખી શકાય કમેન્સ. કમેન્સ એટલે શરૂ કરવું. તો કમેન્સ એટલે વસ્તુને શરૂઆત કરવી. અવર સ્ટેટ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અથવા કમેન્સ. હવે ચલો, શું શરૂ કર્યું? રાહત યોજના. યસ, લખો રિલીફ સ્કીમ્સ. રિલીફ એટલે રાહત. RELIEF, રિલીફ. સ્કીમ્સ, સ્કીમ્સ એટલે યોજનાઓ. રિલીફ સ્કીમ્સ, બરાબર. કોના માટે? યસ, ફોર પુઅર એન્ડ મિડલ ક્લાસ પીપલ. ફોર પુઅર એન્ડ મિડલ ક્લાસ પીપલ. ક્યારે શરૂ કરી? ગયા, યસ, લાસ્ટ યર. હવે એક બે વાક્ય ચાલુ ભૂતકાળના સમજીએ આપણે ટ્રાન્સલેશનમાં. લખો ચાલુ ભૂતકાળ. ટ્રાન્સલેશન ચાલુ ભૂતકાળ. ચલો મીનવાઇલ કોમેન્ટ જોઈ લઉં. આન્સર કોઈ મોકલ્યો છે? જાગૃતિબેન, our state government started many schemes for poor and middle class people last year. Good. ચલો, હવે જો ચાલુ ભૂતકાળમાં શું આવશે? એ કાર્ય થતું હતું, મતલબ ક્રિયા ચાલતી હતી. જેમ કે અમે વાંચતા હતા, લખતા હતા, બરાબર છે. ટીવી જોતા હતા, લાઈક ધીસ. આવો કઈ ભાવાર્થ આવશે, રાઈટ? ચલો લખો. અને એમાં વાક્ય રચનામાં શું આવશે? વોઝ અથવા વેર. અને ક્રિયાપદમાં શું આવશે? V4, ING. ક્રિયાપદમાં ING, બરાબર. લખો, પેલા ગુજરાતી લખો. ઈઝી વાક્ય. ગઈકાલે સાંજે, ગઈકાલે સાંજે હું તમારી રાહ જોતો હતો. હું તમારી રાહ જોતો હતો, મતલબ જોઈ રહ્યો હતો, બે ચાલે. ગઈકાલે સાંજે હું તમારી રાહ જોઈ રહ્યો હતો. ચલો આન્સર બહુ ઈઝી છે આમાં તો. ભૂતકાળમાં શું આવશે? વોઝ. ચલો આન્સર હું બોલું છું. I was waiting for you yesterday evening. Yesterday evening. બીજું વાક્ય. ગયા અઠવાડિયા દરમિયાન
ગયા અઠવાડિયા દરમિયાન લોકો બજારમાં ખૂબ જ ખરીદી કરી રહ્યા હતા. યસ આન્સર બરાબર છે. આઈ વોઝ વેઇટિંગ ફોર યુ યસ્ટરડે ઇવનિંગ. ચલો આન્સર. ચલો આન્સર શું થશે? કોઈ બોલશે આન્સર? યસ લખો. પીપલ વેર, બહુવચનમાં શું આવે? વેર. પીપલ વેર શોપિંગ શબ્દ બી ચાલે છે, બીજી રીતે બી લખી શકાય. હા લખી શકાય. પીપલ વેર ડુઈંગ, હા લખો. પીપલ વેર ડુઈંગ મચ પરચેઝ, આ રીતે બી લખી શકાય. પરચેઝિંગ બી લખી શકાય. અલગ અલગ રીતે લખી શકાય. પીપલ વેર ડુઈંગ મચ પરચેઝ ઇન માર્કેટ ડ્યુરિંગ, આમાં શબ્દ આવશે ડ્યુરિંગ. ડ્યુરિંગ એટલે દરમિયાન, લાસ્ટ વીક. ડ્યુરિંગ લાસ્ટ વીક. હવે ચાલુ ભૂતકાળ લઈશું કંજક્શન વાળું, કે જેમાં વેન અને વાઇલ આવે. વેન અથવા વાઇલ આવશે. એવો એક નિયમ શીખવાડું. એમાં કંજક્શન આવશે વેન અથવા વાઇલ. બરાબર. આમાં સંયોજક તરીકે આવે છે. લખો. જ્યારે વરસાદ વરસ્યો ત્યારે બાળકો મેદાન પર રમતા હતા અથવા રમી રહ્યા હતા. બે ચાલે. રમતા હતા અથવા રમી રહ્યા હતા. તો સાદો ભૂતકાળ પહેલા લેવાનો. when it rained, જ્યારે વરસાદ વરસ્યો, સાદો ભૂતકાળ. પછી કોમા કરવું પડે, અલ્પવિરામ. પછી શું આવે? બાળકો, તો ચિલ્ડ્રન. વર, ભૂતકાળ આવી ગયું. ચિલ્ડ્રન વર પ્લેઇંગ. Children were playing on ground. આવી ગયું. એક સાદો ભૂતકાળ, એક ચાલુ ભૂતકાળ.
ચલો બીજું વાક્ય. જ્યારે અમે મંદિર પહોંચ્યા ત્યારે જ્યારે અમે મંદિરે પહોંચ્યા ત્યારે પૂજારી મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. તો જ્યારે અમે મંદિર પહોંચ્યા ત્યારે પૂજારી મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. ચલો ચલો સેન્ડ યોર આન્સર. ચલો પહેલા કયું લઈશું? જ્યારે અમે મંદિર પહોંચ્યા. વેન લખો જવાબ. વેન વી રીચડ, REACHED. When we reached the temple, comma, the priest એટલે પૂજારી, priest, PRIEST, priest. The priest was chanting. ક્રિયાપદ છે chanting. chanting એટલે મંત્રોચ્ચાર. chanting couplets. couplets એટલે મંત્ર. COUPLETS. ઓકે. હવે ત્રીજું વાક્ય લઈશું જે આપણે while થી શરૂ કરી શકાય. જે ક્રિયા ચાલુ હતી એ રીતે બતાવીશું. લખો. જ્યારે તોફાની ટોળું પથ્થરમારો કરી રહ્યું હતું ત્યારે પોલીસ આવી પહોંચી. તો આમાં બી તમે પોલીસ આવી પહોંચી અને પહેલા લઈ શકો, પેલું પાછળ લઈ શકો. ટ્રાન્સલેશનમાં તમે આગળ પાછળ લઈ શકો, પણ જે ચાલુ કાળ છે ચાલુ બતાવવો પડે, સાદો ભૂતકાળ સાદો બતાવવો પડે.
Okay, let me see your comments. अच्छा, સેન્ટેન્સ રિપીટ કરવું છે. ઓકે, તો સેન્ટેન્સ એવું છે, જ્યારે તોફાની ટોળું પથ્થરમારો કરી રહ્યું હતું ત્યારે પોલીસ આવી પહોંચી. આવું વાક્ય છે. So let me see the answer. The police arrived while the mob of people were pelting stones. Yes. ચલો હું જવાબ બોલું છું, લખો. The police arrived while the mob of people. હવે તમે પાછળ પીપલ ન લખો ને તો બી ચાલે. ધ મોબ નો મતલબ જ છે તોફાની ટોળું. ધ મોબ ઓફ પીપલ. હવે મોબ એ એક વચન કહેવાય, એ ધ્યાન રાખજો. પીપલ બહુવચન, પણ મોબ એ કલેક્ટિવ નાઉન એટલે એક વચનનો નિયમ લાગે. એક વચનમાં શું આવે? વોઝ. ધ મોબ ઓફ પીપલ વોઝ શબ્દ આવે પેલ્ટિંગ સ્ટોન્સ એટલે પથ્થરમારો કરવો. ચલો બીજું એક વાક્ય લઈએ ચાલુ ભૂતકાળમાં. જ્યારે રાજકીય રેલી અમારા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે લોકોએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો અથવા સકારાત્મક પ્રતિસાદ આપ્યો, એવું બી ચાલી શકે. એક પ્રતિભાવ અથવા પ્રતિસાદ. આપણો ભાવાર્થ અહીંયા એક સકારાત્મક પ્રતિસાદ. આમ થોડોક અલગ થઈ જાય. પ્રતિભાવ તમે બોલો તો રિએક્શન જેવો ભાવાર્થ આવે, અને પ્રતિસાદ બોલો તો રિસ્પોન્ડ શબ્દ આવે. બે થોડાક ફરક છે. આમાં ક્રિયાપદ રિસ્પોન્ડ આવે. અહીં આપણો ભાવાર્થ શું છે? રિસ્પોન્ડનો. તો જ્યારે અમારા વિસ્તારમાંથી રાજકીય રેલી પસાર થઈ રહી હતી ત્યારે ચલો આન્સર હું બોલું છું. while the political rally
રાજકીય રેલી એટલે ધ પોલિટિકલ રેલી. હે શું? હા, રેલી શબ્દ જ એકચ્યુઅલી આમ તો ઇંગ્લિશ જ છે બેઝિકલી. હા, એટલે ઘણા શબ્દો તમને ભાષાંતરમાં એવા આપ્યા છે કે જે તમને એ જ રહેશે એની અંદર, રાઈટ? હા, આમ તો સરઘસ જેવું કહી શકાય, રાજકીય સરઘસ કેવું તેવું. પણ પાછો સરઘસ માટે અંગ્રેજીમાં એક અલગ શબ્દ છે પ્રોસેસન. કોઈ યાત્રા કે સરઘસ નીકળે તો પાછા એના માટે પ્રોસેસન શબ્દ પણ છે. હા, એવું કહી શકાય. ચલો, તો વાઇલ ધ પોલિટિકલ રેલી, બરાબર છે, પોલિટિકલ રેલી વોઝ પાસિંગ, એટલે પસાર થવું, પાસિંગ થ્રુ, ત્યાંથી, પાસિંગ થ્રુ, આમાં શબ્દ આવે છે થ્રુ, preposition. So while the political rally was passing through our area, અમારા વિસ્તાર, our area, પછી કોમા, અલ્પ વિરામ, પછી શું છે ગુજરાતીમાં? લોકોએ, યસ, people gave positive response. People gave positive response. અથવા રિસ્પોન્ડ ને ક્રિયાપદ તરીકે લખી શકાય કે people responded positively. જો બે રીતે લખી શકાય, અને ક્રિયાપદ તરીકે બે લઈ શકાય રિસ્પોન્ડ ને. People responded positively. ઓકે, ચલો, તો આ કન્સેપ્ટ ખ્યાલ આવી ગયો આખો. હવે કન્સેપ્ટ લઈશું પૂર્ણ ભૂતકાળનો. ટ્રાન્સલેશન પૂર્ણ ભૂતકાળ. પછી બે ચાર વાક્યો એવા મિક્સ આપીશ એ તમારે નક્કી કરવાનું વર્તમાન ભૂતકાળ એ પ્રમાણે લઈશું, બરાબર? ચલો, પૂર્ણ ભૂતકાળમાં શું આવશે? ક્રિયા થઈ ગઈ હતી, એમાં શબ્દ આવશે હતો, હતી, એવો ભાવાર્થ આવશે. અથવા હતું એવી રીતે, રાઈટ? પેલા એક સિમ્પલ વાક્ય લઈએ. ગઈકાલે સાંજ પહેલા અમે ઓફિસેથી, એટલે કાર્યાલયથી, અમે ઓફિસેથી નીકળી ગયા હતા. આવી ગયું હતા. જો ઓફિસેથી નીકળી ગયા હતા મતલબ ઓફિસ અમે છોડી દીધી હતી, ત્યાંથી અમે નીકળી ગયા હતા, એવો, રાઈટ? ચલો, આન્સર બોલું છું. વી લેફ્ટ
ધ ઓફિસ. હવે સમજાવું. આ લેફ્ટ એ તો સાદું ભૂતકાળ થયું. આપણે શું કરવું પડે? પૂર્ણ ભૂતકાળ. તો શું લખવું પડે? વી હેડ લેફ્ટ. નીકળી ગયા હતા. તો વી હેડ લેફ્ટ ધ ઓફિસ before yesterday evening. ચલો કોમેન્ટ્સ જોઈ લઈએ. બિફોર યસ્ટરડે ઇવનિંગ. We had left the office before yesterday evening. Yes, good. આ એક સિમ્પલ વાક્ય. હવે બીજું વાક્ય. નવું વર્ષ શરૂ થયું તે પહેલા ઉમેદવારોએ નવી ભરતીની જાહેરાત મેળવી લીધી હતી. ચલો આન્સર હું બોલું છું. લખો. Candidates had got the advertisement of new recruitment before the new year started. Okay, let me check the comments also. ચલો comments જોઈ લઉં છું. Candidates had got advertisement of new requirements. Recruitment આમાં વધારે સારું થાય. નવી ભરતી, રાઈટ? યસ. તેના માટે રિક્રુટમેન્ટ શબ્દ આવે. નેક્સ્ટ. સોનાના ભાવ વધ્યા તે પહેલા
સોનાના ભાવ વધ્યા તે પહેલા કેટલાક લોકોએ લગ્ન પ્રસંગ માટે સોનું ખરીદી લીધું હતું. ચલો ટ્રાય કરો. આમાં કોઈ અઘરા શબ્દો તો છે જ નહીં. ચલો let me check the comment. Some people had bought gold before its price were increased. હવે પ્રાઇસ એક વચન કહેવાય એટલે એમાં વેર ના આવે. દેવાંગભાઈ, જાગૃતિ. યસ, some people had purchased gold before increase gold price. Before increase એવું ના આવી શકે. બિફોર પછી આખું વાક્ય લેવું પડે. ભાવ વધ્યા, the price of gold increase એવું લખવું પડે. ઓકે, ચલો એનીવે બટ ટ્રાય કર્યો છે, સારું છે. યસ, યોર આન્સર. યસ, લખો. some people had purchased અથવા bought બંને ચાલે. had purchased the gold શેના પહેલા? હા, પણ એ ભાવ વધી બરાબર, શેના માટે બી લખવું પડે ને. purchase the gold for marriage functions, before the price of gold એવું લખવું પડે બીજી વખત. before the price of gold increased ક્રિયાપદ લખવું પડે. before the price of gold increased. next. देखो, आंतरराष्ट्रीय बजार में खाद्य चीज वस्तुओं नी मांग વધે તે પહેલા જો અહીંયા એવું નથી કે વધી તે પહેલા,
એની માંગ વધે તે પહેલા, બરાબર છે, ભારતે ખાદ્ય પદાર્થો આયાત કરી લીધા હતા. ચલો ટ્રાય ઇટ. ચલો આન્સર પહેલા તો શું આવશે? પૂર્ણ ભૂતકાળ પહેલા લેવાનો. ભારતે આયાત કરી લીધું હતું સમથિંગ ધેટ, રાઈટ? શું આયાત કર્યું હતું? ખાદ્ય પદાર્થ. બરાબર, તો લખો ઇન્ડિયા had આયાત એટલે imported the edible ખાદ્ય પદાર્થ. હવે તમે આને ધ એડિબલ્સ લખો ને તો પણ એનો ભાવાર્થ એ જ થઈ ગયો, ખાદ્ય પદાર્થો. અથવા અલગ લખવું હોય તો ધ એડિબલ કોમોડિટીઝ. એનો મતલબ થાય છે ખાદ્ય ચીજ વસ્તુઓ. ઇન્ડિયા હેડ ઇમ્પોર્ટેડ ધ એડિબલ કોમોડિટીઝ. શેના પહેલા? હા, આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધે તે પહેલા. બિફોર ધ demand increased in international market. Before the demand increased in international market. One more, બીજું એક વાક્ય લઈએ.
બાળકો નિશાળે ગયા તે પહેલા બાળકો નિશાળે ગયા તે પહેલા માતા પિતાએ તેઓને સલાહ આપી દીધી હતી. સલાહ આપી દીધી હતી. ચલો આ તો એકદમ ઈઝી છે, આમાં કોઈ અઘરો શબ્દ નથી. ચલો પહેલા તો શું આવશે? માતા પિતાએ સલાહ આપી દીધી હતી. પૂર્ણ ભૂતકાળ પહેલા લઈ લેવાનો. પેરેન્ટ્સ had advised સમજાવો. સજેશન એ સૂચન માટે આવે, સલાહ માટે એડવાઇસ શબ્દ આવે. અથવા એવું આવે પેરેન્ટ્સ હેડ ગીવન એડવાઇસ. બે ઓપ્શન છે તમારી પાસે, કાં તો એડવાઇસ લખો અથવા હેડ ગીવન એડવાઇસ. આ ધ્યાન રાખજો, એડવાઇસ અને એડવાઇસ નો તફાવત આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એડવાઇસ SE કરો તો ક્રિયાપદ થઈ જાય અને CE કરો તો એ નાઉન થઈ જાય, સલાહ. તો તમારે ગીવ શબ્દ લખવો પડે. આઈ ગીવ એડવાઇસ અને ડાયરેક્ટ આઈ એડવાઇઝ, તો આ તફાવત છે. એવી રીતે અંગ્રેજીમાં એક શબ્દ છે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ એ નાઉન છે. બીજો છે પ્રેક્ટિસ ક્રિયાપદ. નાઉન વાપરો ત્યારે નાઉનના કન્સેપ્ટમાં લેવાનું, ક્રિયાપદ હો તો ક્રિયાપદ. બરાબર, એટલે જરા ધ્યાન રાખજો. એવો એક અગત્યનો શબ્દ આપું છું, ઇફેક્ટ અને અફેક્ટ. સો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇફેક્ટ એ નાઉન છે અને અફેક્ટ એ ક્રિયાપદ છે. આ નાઉન છે અને આ વર્બ છે, એ ધ્યાન રાખજો. હે અસર, બરાબર, જેમ કે બરાબર, હા, શિયાળાની અસર દેખાઈ આવે છે. રાઈટ, ધ ઇફેક્ટ ઓફ વિન્ટર સિમ્સ. શિયાળાની અસર, રાઈટ. અને આ વસ્તુ એના પર અસર કરે છે. રાઈટ, આપણા સંસ્કાર આપણા જીવન ઉપર અસર કરે છે. જીવન ઉપર અસર કરે છે તો ક્રિયાપદો તો શું આવે? અફેક્ટ. રાઈટ, તો ચલો આપણું વાક્ય લઈએ. પેરેન્ટ્સ હેડ એડવાઇઝડ
ક્યારે? બિફોર થઈ ગયું. પેલા શું છે? બાળકો. બિફોર ચિલ્ડ્રન વેન્ટ સ્કૂલ. થઈ ગયું. સાદો ભૂતકાળ. બિફોર ચિલ્ડ્રન વેન્ટ સ્કૂલ. ચલો બીજું એક વાક્ય આપું છું આ ટેન્સમાં. લખો. ભારત આઝાદ થયું તે પહેલા. ભારત આઝાદ થયું તે પહેલા અંગ્રેજોએ ભારતની પ્રજા ઉપર જુલ્મ ગુજાર્યો હતો. ભારતની પ્રજા ઉપર જુલ્મ ગુજાર્યો હતો. યસ. એને ત્રાસ આપવો, જુલમ ગુજારવો. ચલો આન્સર લઈએ. અહીંયા અંગ્રેજો એટલે ધ બ્રિટિશર્સ. ધ બ્રિટિશર્સ. હવે ત્રાસ ગુજારવા માટે એક સામાન્ય શબ્દ છે હેરેસ. નોર્મલ એટલે હેરેસ. આગળનું એક વાક્ય કોણે લખ્યું છે? પેરેન્ટ્સ હેડ ગિવન ઇન્સ્ટ્રક્શન બિફોર ચિલ્ડ્રન વેન્ટ ટુ સ્કૂલ. ઓકે ચલો. ધ બ્રિટિશર્સ had right harassed એટલે એના પર ત્રાસ ગુજારવો. ધ બ્રિટિશર્સ had harassed કોના ઉપર? ભારતના લોકો. harassed the people of India the Britishers had harassed the people of India before શેના પહેલા? હા નહીં, વાક્ય આખું શું છે? ભારતે આઝાદી મેળવ્યું છે. હા, ભારત આઝાદ થયું બિફોર ઇન્ડિયા became free. અહીંયા ભાવાનુવાદમાં એવું લઈ શકાય બિફોર ઇન્ડિયા ગોટ ફ્રીડમ, એવું બી ચાલે. હે હા, તો પછી ગોટ ક્રિયાપદ લખવું પડે. બિફોર ઇન્ડિયા ગોટ ફ્રીડમ એ રીતે લખવું પડે.
तो आ आखो टेन्स में समझाव्यो तमने આવી રીતે बराबर છે। હવે જે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એ વાક્યમાં બહુ ઓછો આવે છે, ટ્રાન્સલેશનમાં બહુ ઓછો આવે, પણ છતાંય આના એક બે વાક્ય આપણે લઈ લઈએ। લખો ચાલુ પૂર્ણ ભૂતકાળ। ટ્રાન્સલેશનમાં બહુ ઓછું જોવા મળશે, પણ ક્યારેક વાક્યમાં કામ લાગે અથવા ગ્રામરમાં કામ લાગે। ચાલુ પૂર્ણ ભૂતકાળ, પરફેક્ટ કન્ટિન્યુ પાસ્ટ। એમાં નિયમ કયો લાગે છે? હેડ બીન ક્રિયાપદમાં આઈએનજી, હેડ બીન આઈએનજી। ભાષાંતરમાં જ આવશે કે ક્રિયા થઈ રહેલી હતી, થઈ રહેલી હતી। એ કાર્ય થઈ રહેલું હતું અથવા થઈ રહેલી હતી, બરાબર। હવે આની અંદર બી જ્યારે કંજક્શનનો ઉપયોગ કરો છો તો કંજક્શન તમારે ટીલ અથવા અનટીલ આવશે। જનરલી શું આવે? ટીલ અથવા અનટીલ। જનરલી આ બે કંજક્શન આવે। ટીલ એ હકારાત્મક છે અને અનટીલ એ નકારાત્મક છે। ટીલનો મતલબ થાય છે એ ક્રિયા થઈ ત્યાં સુધી, અનટીલનો મતલબ એ ક્રિયા ન થઈ ત્યાં સુધી, બરાબર। તો ભાવાર્થ પ્રમાણે આપણે લખી શકીએ। પેલા એક સિમ્પલ વાક્ય લખીએ। લખો, અમે ગઈકાલે મોડી રાત સુધી ક્રિકેટ મેચ જોઈ રહેલા હતા। ક્રિકેટ મેચ જોઈ રહેલા હતા। સો અગેન ઇટ્સ વેરી ઇઝી, આમાં અઘરો શબ્દ છે જ નહીં। ક્રિયાપદ શું આવે? વોચિંગ। ચલો આન્સર લખો, વી had been watching we had been watching the cricket match till late night, મોડી રાત, late night yesterday। હવે બીજું એક વાક્ય એવું લઈશું કે જેમાં અનટીલ નો ઉપયોગ આવશે। અનટીલ, બરાબર। ચલો ગુજરાતી હું બોલું છું। જ્યાં સુધી ઉમેદવારો સફળ ન થયા ત્યાં સુધી તેઓ સખત મહેનત કરી રહેલા હતા।
કરી રહેલા હતા. ચલો લાસ્ટ કોમેન્ટ હું જરા જોઈ લઉં. વી હેડ બીન વોચિંગ ક્રિકેટ મેચ લેટ નાઇટ ટિલ લેટ નાઇટ એવું લખવું પડે. ટિલ શબ્દ મૂકવો પડે જાગૃતિબેન. ચલો આન્સર લઈએ. પહેલા શું ભાવાર્થ શું છે કે ઉમેદવારો કન્સેપ્ટ શું છે કે ઉમેદવારો સખત મહેનત કરી રહેલા હતા. તો એને પહેલા લઈ શકાય. લખો કેન્ડિડેટ્સ had been સામાન્ય શબ્દ આપણને આવડતું લખાય વર્કિંગ હાર્ડ, સખત મહેનત કરી રહ્યા હતા. અથવા આગળ હમણાં જ મેં શબ્દ આપ્યો ટોઇલિંગ, ટોઇલિંગ બી લખી શકાય, વર્કિંગ હાર્ડ બી લખી શકાય. had been working hard until ક્યાં સુધી, જ્યાં સુધી સફળ ન થયા ત્યાં સુધી. until they અહીંયા બે રીતે લખી શકાય. they got success, ભાવાર્થ ચાલે, ભાવાનુવાદ આવી જાય. they got success અથવા ક્રિયાપદ until they succeeded, succeeded ઈડી કરવું પડે. તો સક્સેસ એ નાઉન છે અને સક્સીડ એ ક્રિયાપદ છે. બરાબર. until they succeeded. બીજું એક વાક્ય લઈ લઈએ. જ્યાં સુધી નદીઓમાં, જ્યાં સુધી નદીઓમાં પૂર ઓસર્યું નહીં નદીમાંથી પૂર ઓસરી જાય, તો જ્યાં સુધી નદીઓમાંથી પૂર ઓસર્યું નહીં ત્યાં સુધી, ત્યાં સુધી સેનાના જવાનો, સેનાના જવાનો અસરગ્રસ્તોને, અસરગ્રસ્ત અસરગ્રસ્તોને બચાવી રહેલા હતા, બચાવી રહેલા હતા. મીન્સ બચાવ કાર્ય.
તો પહેલા તો સેનાના જવાનો અસરગ્રસ્તોને બચાવી રહેલા હતા, એ પહેલા લેવું પડે. લખો, ધ સોલ્જર્સ ઓફ આર્મી અથવા તમે ખાલી ધ આર્મી લખો તો બી ચાલે, ભાવાર્થ આવી જાય એમ. ધ સોલ્જર્સ ઓફ આર્મી had been એને બચાવવાને કહેવાય રેસ્ક્યુ. મુખ્ય ક્રિયા છે રેસ્ક્યુ. had been rescuing ing કરવું પડે. had been rescuing કોને બચાવતા હતા? અસરગ્રસ્તોને. ધ વિક્ટિમ્સ હવે આવશે until the flood in rivers નદીઓ પૂર ઓસરી ગયું. એને અંગ્રેજીમાં એક શબ્દ છે recede. recede એટલે પૂર ઓસરી જવું, ઉતરી જવું પાણી. until the flood of rivers receded એને ભૂતકાળ કરવું પડે, receded. I repeat, આખું વાક્ય ફરી બોલું. The soldiers of army had been rescuing the victims until the flood of rivers receded. Okay. તો આ ચારે ચાર ટેન્સનું તમને ભાષાંતર ખ્યાલ આવી ગયો, રાઈટ? હવે કાલે તમે પ્રેઝન્ટ પણ શીખ્યા, આજે પાસ્ટ પણ શીખ્યા, રાઈટ? હવે સળંગ વાક્ય આપીશ. બે ત્રણ સળંગ વાક્ય હશે જેમાં પ્રેઝન્ટ પણ હશે, પાસ્ટ પણ હશે, તમારે નક્કી કરવાનું, બરાબર? લખો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. અત્યારે આ મુદ્દો બહુ ચાલે જ છે, તમને ખબર હશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એક ચર્ચાનો વિષય છે. એક ચર્ચાનો વિષય છે, કારણ કે તેના ફાયદા અને ગેરફાયદા બંને છે. બરાબર? બીજું વાક્ય એના અનુસંધાનમાં જ આવશે. વૈજ્ઞાનિક શોધો મનુષ્યના જીવનને સરળ બનાવે છે.
પરંતુ ઇતિહાસ સાક્ષી છે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે આ વૈજ્ઞાનિક શોધોએ પૃથ્વી ઉપર વિનાશ નું સર્જન કર્યું છે. વિનાશનું સર્જન કર્યું છે. ચલો પેલા આટલું જ લઈએ. બરાબર. મીન્સ આ બધું આપણને ક્યાં કામ લાગશે? નિબંધમાં. નિબંધો લખવામાં આવું બધું કામ લાગશે. બરાબર. ચલો 5 મિનિટ આપું છું, કારણ કે વાક્ય જરા લાંબા છે, 2-3 વાક્યનું ભેગું છે, એટલે 5 મિનિટ આપું છું. ટ્રાય કરો, જેવું ફાવે એવું ટ્રાય કરો, અને જેટલું આવડે એટલું લખવાનો પ્રયત્ન કરો છો. તમને કોઈ શબ્દ ખબર ન પડે તો મને પૂછી શકો છો. ગુજરાતી છે પણ આનું અંગ્રેજી ના ખબર હોય તો એ શબ્દ હું તમને કહીશ. હા, ઇટ ઇઝ અ ટોક ઓફ ટાઉન. જો આના માટે એક શબ્દ છે અંગ્રેજીમાં, ટોક ઓફ ટાઉન. અંગ્રેજીમાં શબ્દ શું છે? ટોક ઓફ ટાઉન. બોલાવવું પડશે. યસ, થેન્ક યુ. યસ, ચર્ચાનો વિષય એટલે જનરલી એને અંગ્રેજીમાં કહેવાય ટોક ઓફ ટાઉન. બીજું નિબંધમાં એને એ રીતે પણ લખાય છે, ઇટ ઇઝ અ મેટર ઓફ ડિબેટ. આ બધા નિબંધ માટેની હિન્ટ્સ આપતો જઉં છું તમને ત્યારેથી.
It is a matter of debate. It's a talk of town. ક્યારેક એક સડકથી સમસ્યા જો હોય, વધારે પડતા પ્રોબ્લેમ્સ વાળું હોય, તો ઇટ ઇઝ એ બર્નિંગ ઇશ્યુ. પણ અહીંયા આપણો શબ્દ આવશે ટોક ઓફ ટાઉન. ચલો લેટ મી ચેક ધ કોમેન્ટ્સ. કોઈ આન્સર આવ્યો છે? AI is the matter of debate because they had advantages and disadvantages both. બાવાર થોડો આવી જાય છે. યસ, તમે શું લખ્યું છે? હા બોલો. જો આપણો પહેલું વાક્ય શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ચર્ચાનો વિષય છે. એટલે સાદો વર્તમાન કાળ થઈ ગયું. ચલો લખો. The artificial intelligence AI, the artificial intelligence is a talk of town અથવા is a matter of debate. ચર્ચાનો વિષય છે. પછી શું લખ્યું છે? હા, ગુજરાતીમાં શું છે? હા, કારણ કે તેના ફાયદા અને ગેરફાયદા બંને છે. રાઈટ, લખો. બીકોઝ ઇટ હેઝ છે એટલે હેઝ જ આવે ને. બીકોઝ ઇટ હેઝ advantages and disadvantages both. અથવા બોથ શબ્દ પહેલા બી લખી શકાય. ઇટ હેઝ બોથ, જો હોય તે બી લખાય. ઇટ હેઝ બોથ, પછી કોમા, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. હવે ક્યારેક ફાયદા અને ગેરફાયદા લખીએ તો નિબંધમાં આ શબ્દ વધારે સૂટ થાય છે. પ્રોઝ એન્ડ કોન્સ. એમાં આ શબ્દ વધારે સારો લાગે. પ્રોઝ એન્ડ કોન્સ, ફાયદા અને ગેરફાયદા, લાભાલાભ. ગુજરાતીમાં કહે ને કે ભાઈ આ વસ્તુના લાભાલાભ જણાવો એમ. લાભ અને ગેરલાભ બંને છે. સોશિયલ મીડિયા, તો સોશિયલ મીડિયાના લાભ પણ છે, ગેરલાભ પણ છે. રાઈટ, એવી રીતે. ચલો વન મોર, બીજું એક વાક્ય આપવું આવું મિક્સ. હજુ બાકી છે ને? હા, શું છે આગળ? હા, એક મિનિટ. ગુજરાતી એક જણ બોલશો તો ખ્યાલ આવશે મને. હા 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 હા, વૈજ્ઞાનિક શોધો મનુષ્યના જીવનને સરળ બનાવે છે. પેલા આટલું જ લઈએ. વૈજ્ઞાનિક શોધો મનુષ્યના જીવનને સરળ બનાવે છે. તો સાયન્ટિફિક ઇન્વેન્શન્સ લખો. સાયન્ટિફિક ઇન્વેન્શન્સ scientific inventions make the life of human easy.
મેક ધ લાઈફ ઓફ હ્યુમન ઇઝી, એને સરળ બનાવે છે. બરાબર, ચલો અહીંયા સુધી. પછી આગળ શું છે? પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે આ વૈજ્ઞાનિક શોધોએ પૃથ્વી ઉપર વિનાશનું સર્જન કર્યું છે. હવે પહેલા પેલું લઈ લઈએ. પરંતુ ઇતિહાસ સાક્ષી છે, તો પરંતુ માટે શું વપરાય? બટ. રાઈટ. સાક્ષી એટલે યસ. હા, અહીંયા એક પુરાવો તરીકે એવિડન્સ. યસ, અહીંયા પુરાવા તરીકે છે, એક સાક્ષી એટલે એવિડન્સ. આમ તો સાક્ષી એટલે વિટનેસ થાય. જો કોર્ટમાં જ્યારે કોઈ વ્યક્તિ સામે સાક્ષી જુબાની આપે તેને વિટનેસ કહેવાય કે ભાઈ આના સાક્ષી કોણ, વિટનેસ કોણ. બરાબર. હા, તો ધેટ ઇઝ અ ડિફરન્ટ વર્ડ ઇન ઇંગ્લિશ. બરાબર, પણ અહીંયા આખો ભાવાર્થ શું છે? ઇતિહાસ એક એનો ગવાહ છે એમ. ઓકે, રાઈટ. ચલો, તો હવે ભાવાર્થ કયો લઈશું? પરંતુ ઇતિહાસ સાક્ષી લખો. બટ ધ હિસ્ટ્રી ઇટસેલ્ફ, આમાં ઇટસેલ્ફ શબ્દ એડ કરવો પડે. બટ ધ હિસ્ટ્રી ઇટસેલ્ફ ઇઝ એન એવિડન્સ. આર્ટિકલ એન આવે, આમાં આર્ટિકલ મૂકવો પડે એન. બટ ધ હિસ્ટ્રી ઇટસેલ્ફ ઇઝ એન એવિડન્સ, સાક્ષી છે. બરાબર, પછી આગળ શું છે? કે કે વચ્ચે શું છે? કે, તેના માટે આવે ધેટ. અહીંયા ભાવાર્થ આવશે ધેટ. બરાબર. હા, આ વૈજ્ઞાનિક શોધોએ પૃથ્વી ઉપર વિનાશનું સર્જન કર્યું છે. પાછો છ આવ્યો એટલે પૂર્ણ વર્તમાન થઈ ગયું. લખો. બટ યસ, ધેટ આવી ગયું ને. ધેટ પછી આ વૈજ્ઞાનિક શોધો, ધેટ ધીઝ THESE ધીસ, ધેટ પછી ધીસ, ધેટ પછી ધીસ scientific inventions have, પૂર્ણ વર્તમાન, have વિનાશ destructions, have created destructions, એટલે વિનાશ. that the scientific inventions have created destruction, ક્યાં આગળ? on the earth, destruction on the earth. ખ્યાલ આવી ગયો? પૂરું થઈ ગયું ને? ઓકે, તો આવી રીતે ધીમે ધીમે પેરેગ્રાફ ને બધું લેતા રહ્યો, એ બધામાં આપણને કામ લાગશે, નિબંધમાં ને બધામાં. રાઈટ. સો આઈ થિંક ફોર ટુડે ધ ટાઈમ ઇઝ nearer to over, only 3 minutes left. ઓકે, 3 મિનિટ બાકી છે, 3-4 મિનિટ.
વચ્ચે થોડી ગ્રામરની એક બે ખાલી જગ્યાઓ શીખવાડી દઉં 2-3 મિનિટમાં. પ્લીઝ વેઇટ. until, unless, between, for. ચલો 5 ઓપ્શન છે તમારી પાસે. until, unless, between, among અને for. means 1 2 3 4 5. yes. so please wait, your turn comes. તમારો વારો ન આવે ત્યાં સુધી, જો ન થાય ત્યાં સુધી, તો આન્સર ઇઝ very easy. until your turn comes. Okay, so for today that is enough. Some more points tomorrow.